તો ફાઇનલી ભાઈ આપણે જેસલમેરમાં તો પહોંચી ગયા છીએ અને પેલી કરી નાખી છે આપણે જીપ સવારી. તો બના રહેજો વ્લોગમાં છેલ્લે સુધી અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો કરી નાખજો. તો ભાઈ આપણી એક ગાડી તો આગળ જાય છે, બતાવું તમને જો પાછળ. જો આવડી આ ગાડી આપણી છે ભાઈબંધોની અને 4-5 જણા અમે આમાં બેઠા છીએ. આગળ હજી મજા આવે એવું છે તો બના રહેજો વ્લોગમાં છેલ્લે સુધી. હવે ભાઈ હવે એવું લાગે ને હાસુ જન્નતમાં આવી ગયા છે. હો બતાવી દો એકવાર નજારો, મા કસમ એકવાર નજારો જોઈજો. હા હે ભાઈ જન્નત આવી જાઓ ભાઈ. જો તમે પાછળ હાંડિયા બાંડિયા ને એક નંબર છે ભાઈ રાજસ્થાન નું ઘર પણ કઈ ઘટે જ નહીં. જેસલમેર મોજ હો ફૂલ બાકા દે કે તો જા આ મોજ હા. હેલો ભાઈ ફાઇનલી આપણે ભોગી તો ગયા છે રણમાં તે જોઈ જાવ તમે. અને હવે આપણે જીપ સવારી તો પૂરી થઈ ગઈ છે અને હવે છે હાંડિયાની સવારી કરવાની. તો હાંડિયા તો આવી ગયા છે. હવે હાંડિયા ઉપર ચડીને તમને બતાવી દઉં તો બ્લોગમાં બનાવી દેજો. હાંડિયાની સવારીનો તો થઈ ગયો છે તૈયારી. તો હાંડિયા બની આવી ગયા છે અને કોને ક્યાં બેવું છે નક્કી કરે છે. બે હાંડિયા એક હાંડિયા ઉપર 2 હાથી ચડવાના છે. એક અહીંયા છે ને એક અહીંયા છે. જો તમે એક હાંડિયા ઉપર 2 હાથી ચડી જવાના છે. તો ભાઈ અમારા તો બધા સામાન માણસો તો વૈયા ગયા છે, કેમ કે અહીંયા હાંડી એક વજાનો તો 3 હાંડી હતા. તો અમે 2 બાકી રાશી. તો અમારે હવે હાંડી આવશે પછી અમે જાવ પાછા. ત્યાં સુધી તમે બનાવો. મયુરભાઈ ક્યાં હુઆ? લડાઈ હો ગઈ? હા ભાઈ એમ કહે છે કે તમે બીજી વાર આવો છો. હા બાબુ મજા આવે. આ તો મજા આવે જેસલમેર. હવે ફાઇનલી ભાઈ આપણે ઊંટ સવારી કરી નાખી છે ને ઊંટ ઉપર બેઠા છીએ. જો તમે દેખાય તમને. હું ને મારો ભાઈ પાછો બે બેઠા છે. આજે મજા જ આવવાની છે રણમાં. જો તમે ફાઇનલી 3 લાઈન માં થઈ ગયા છે. એક અમારું આગળ છે ને એક અમારું વચ્ચે અને એક પાછળ છે અમારા જગ્ગુભાઈ નું. અને ઢાળ ચડાવે જો તમે. આ છોટું કયું વિચારો અમારે હાંડિયાને હાકે છે. જો તમે ભાઈ છે ને આ છોટું એને મને 18 રન નો તો हांडिया वो बेहाड़ी सवारी आने कराई थी. हाले इन्हें पूछे तुम्हारा नाम क्या है? अरफान. अरफान. अरफान भाई इसका नाम है. हाय कर दे. नाम क्या? मयूर. मयूर. अरे भाई चलो अपने स्नैपचैट सनसेट बाकी है एक तो ये આપણે પૂરું કરી લઈએ. તો ફાઇનલી ભાઈ જેસલમેર માં સનસેટ થઈ ગયો છે. તો પાછળ તમને દેખાઈ રહ્યો છે નકર દેખાય જોઈ લો ભાઈ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સનસેટ આવી ગયો છે. તો ફાઇનલી ભાઈ આપણી જીપ સવારી તો પૂરી થઈ ગઈ છે ને હવે જવાનું છે આપણે મુજરા જોવા માટે જે આવેલું છે જેસલમેર માં. તો હું તમને છેક સુધી નું બતાવી દઈશ તો વ્લોગ માં છેલ્લે સુધી બના લેજો. હા તો ફાઇનલી ભાઈ આપણે મુંદ્રા જોવા માટે પણ એન્ટ્રી લઈ લીધી છે. જે બાકીનો પેમેન્ટ હતું એ પણ અહીંયા કરી દીધું છે અને હવે અહીંયા આપણે મુંદ્રા જોવાના છે. તો વ્લોગમાં બનાવી લેજો છેલ્લે સુધી. તો ભાઈ કઈક આવો નજારો છે અહીંયાનો જેસલમેર નો. હવે હું છે મહિલા જાટું એટલે ફાઇનલી ભાઈ આપણે મુજરા જોવા પહોંચી ગયા છીએ અને મુજરા થવામાં હવે થોડીક જ વાર છે. તો બને રહેજો બ્લોગમાં છેલ્લે સુધી.